ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ દ્વિતીય વર્ષના પેપર નંબર 5 ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્યોમાંના ચિંતનાત્મક કાવ્યો વિશે. હવે ચિંતનાત્મક કાવ્યોની વાત છેલ્લા ઘણા લેક્ચર્સથી આપણે કરીએ છીએ. ચિંતનાત્મક કાવ્યોમાં આપણે આમ તો રિવિઝનની તો જરૂર નથી, ખાલી કયા કયા કાવ્યો ભણ્યા એ યાદ કરી લઈએ તો સૌથી પહેલાં ચિંતનાત્મક કાવ્યોમાં આપણે ભણ્યા હતા કે ઉકરડો કાવ્ય, પછી બીજું કાવ્ય હતું એક બાળકીને સ્મશાને લઈ જતા, પછી ગુજરાતી ભાષા વિશે ચિંતન કરનારું કાવ્ય હતું ગુર્જર ગીરા, ત્યારબાદ માનવીના અમાનુષ અને માનુષ આ બે રૂપોને ચિત્રી આપતું એવું હિરોશીમા ચિંતનાત્મક કાવ્ય, ત્યારબાદ જીવનના એક પડાવ પર જાણે ઊભા રહી અને પાછળ દ્રષ્ટિ કરી જીવનનું સરવૈયું કાઢતા હોય એ પ્રકારનું નિરૂપણ કરતું ગયા વર્ષો. પછી બાકીનો જે સમય વધેલો છે એમાં કંઈક આશાવાદ દર્શાવતું પ્રેમરૂપી અમૃત છે એને ભરી લેવાની વાત જેમાં કરી છે એવું રહ્યા વર્ષો. તેમાં આ બધી જ કવિતાઓની આપણે વાત કરી. છેલ્લે આપણે એમનું માયલોના માયલો મારી અંદર એ કાવ્યની પણ વાત કરી. એ તો જાણે એમના આખાએ ભાવ જગતને આપણી સામે ખુલી આપે છે. કવિ હૃદય છે એમાં કાવ્ય રચનાઓની પ્રક્રિયા કેવી રીતે આકારિત થઈ, આટલા બધા કાવ્યો એમની અંદર આવી આમ કેવી રીતે સ્ફુરી ઉઠ્યા એ જેણે પોતાની કાવ્ય યાત્રા વિશે જ વાત કરે છે. રચનાઓ કઈ રીતે રચાઈ, જીવનમાં કેવા અવનવા અનુભવો થયા, એ અનુભવે એમના હૃદય ઉપર કેવી છાપ પાડી અને એના પરિપાક રૂપે જે કંઈ કવિતાઓ પ્રગટી એને શબ્દ રૂપે ઝીલાઈ, તો એ આખી પ્રક્રિયા કેવી હતી એ હૃદયની છબી માયલોના માયલો મારી અંદર એના દ્વારા આપણી સમક્ષ મૂકી આપી છે. આજે હવે આપણે જે ભણવાના છીએ એ છે એમની મુક્તક કવિતાઓ. જો મુક્તક કવિતા એટલે આમ તો એફવાયમાં જ્યારે તમે ભણતા હતા ત્યારે તમને એમાં મુક્તક એવું દલપતરામના મુક્તકો આપણે આવ્યા જ હતા, એટલે આમ તો થોડો ખ્યાલ છે જ કે મુક્તક એટલે કાવ્યનું એકદમ ટૂંકું સ્વરૂપ, એકદમ 2 કે 4 પંક્તિમાં જ મુક્તક છે એ રચાતું હોય. હવે ઉમાશંકર છે એ મુક્તક છે એને આમ છૂટું પાડીને મુક્ત અને મુક્ત ક એટલે કે છૂટું કાવ્ય, મુક્ત કાવ્ય, એ રીતે એની વ્યાખ્યા કે સમજ આપે છે. હવે મહાકાવ્ય, ખંડકાવ્ય એ બધા, ઉર્મી કાવ્યો, આ બધા છે કાવ્યોના વિવિધ પ્રકારો છે. તો ઉમાશંકરે મુક્તકનું સ્વરૂપ છે એ આ કાવ્યોની જેમ જ ખીડી બતાવ્યું છે. હવે એમાં ને આમાં ફરક શું કે મહાકાવ્ય હોય, ખંડકાવ્ય હોય કે ઉર્મી કાવ્ય હોય તો એ બધામાં છે ને ભાવનું સાતત્ય છે જળવાતું હોય. કોઈ પણ કવિ છે એક જ ભાવ છે એને વારંવાર છે એ પંક્તિઓ દ્વારા રજૂ કરતો હોય, પણ મુક્તકમાં આવું થતું નથી. મુક્તકમાં છૂટક શ્લોકો હોય અને દરેક શ્લોક છે એ એકબીજાથી જુદો પડતો હોય. બે મુક્તકમાં ક્યારેય સામ્ય ન હોય, એક જ પ્રકારનો ભાવ છે ને એ નિરૂપવામાં ન આવે. બંને મુક્તક 2 હોય, 4 હોય કે 6 હોય, બધા મુક્તક છે એકબીજાથી સ્વતંત્ર અર્થ ધરાવતા હોય છે. હવે ઉમાશંકરે પણ આવી કેટલીક મુક્તક કવિતાઓ રચી છે. આપણે એના કાવ્ય સંગ્રહો આપણે વિશ્વ શાંતિથી લઈ અને સપ્તપદી સુધીના બધા કાવ્યો વિશે ટૂંક પરિચય મેળવ્યો છે, એટલે તમે હવે એના નામથી માહિતગાર જ હશો કે એમનો આતિથ્ય, અભિજ્ઞા, વસંત વર્ષા, નિશીથ, સપ્તપદી, ધારાવસ્ત્ર, બરાબર. તો આ બધી જ જે એમના જે બધા જ કાવ્ય સંગ્રહો છે તો એમાં એમણે ક્યાંક મુક્તક કવિતાઓ છે એ પણ રચી છે. તો આ હવે અહીંયા આપણી જે કૃતિ છે ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્યો, એમાં પણ અભ્યાસક્રમમાં આપણે કેટલીક મુક્તક કવિતાઓ છે. તો એ કોઈ એક સંગ્રહની નથી, એમના અલગ અલગ સંગ્રહોમાંથી ચૂંટેલી અને પસંદ કરેલી એવી 7 મુક્તક કવિતા છે એ આપણે આ તમારું જે મુક્તક કવિતા શીર્ષક હેઠળ એને સંગ્રહિત કરી છે તો એની આજે આપણે વાત કરવાના છીએ.
અને એમાં મુક્તક તો માત્ર 2 કે 4 કડીનું છે, કે 2 એકાદ શ્લોકમાં છે એ વિરમી જાય છે. પણ આ એકાદ શ્લોકમાં જીવનનો કેવો અનુભવ છે એ ઉમાશંકરે રજૂ કરી દીધો છે. એના જાણે જીવનના અનુભવોનો નિચોડ છે ને એ કેમ એમાં રજૂ થતો હોય, એક પ્રકારનો કોઈ જીવન બોધ છે એ આપણને મળતો હોય, કંઈક આપણને શીખવી જાય. ઘણા બધા મુક્તક છે ને, મુક્તકની એ ખાસિયત છે, એ હોય નાનકડું પણ એ વાચકના હૃદય ઉપર ખૂબ મોટી છાપ, ઊંડી છાપ છે એ કેળવી જતું હોય છે. પેલી તમે પંક્તિ સાંભળી હશે ને, ગાગરમાં સાગર સમાવવાની વાત. એ ગાગરમાં એટલે મુક્તકમાં જે પ્રકારે ચિંતન રજૂ કરવામાં આવે કે બોધ આપવામાં આવે તો એને ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે. એ ઉમાશંકરે એ પ્રકારના મુક્તકો છે એ આપેલા છે કે નાનકડા એવા શ્લોકમાં એણે જીવનનો મહામૂલ્ય અનુભવનો ભાથો છે ને એ આપણા બધા માટે ખુલ્લો કરી દીધો છે. અહીંયા એમની મુક્તક કવિતામાં આપણે આતિથ્યમાંથી લીધેલું મુક્તક ભણીશું, પછી અભિજ્ઞામાંથી લીધેલું છે, બીજું એક નિશીથમાંથી લીધેલું મુક્તક મૌન છે, અને બીજા જે 4 મુક્તક છે એ વસંત વર્ષામાંથી લીધેલા છે. તો આ 7 મુક્તકોની વાત છે આપણે આજના લેક્ચરમાં કરીએ. હવે જો દરેકના આપણે જે આગળ વાત કરી હતી કે દરેકના શીર્ષક અલગ અલગ છે, દરેકનો વિષય આમ દરેકમાં ચિંતન જ રજૂ કરેલું છે, છતાં કંઈક જુદી ભાત એક સ્વતંત્ર વિચાર છે આ મુક્તક લઈને આવે છે. જેમ કે પહેલું મુક્તક સંસ્કૃતિ, તો સંસ્કૃતિ વિશેનું ચિંતન એમાં છે. પછી બીજું મુક્તક આપણે ભણીશું 3 વાના, તો ઈશ્વરે જે કંઈ મનુષ્યને આપેલું છે એની કંઈક વાત છે એ વિશેનું ચિંતન 3 વાનામાં રજૂ કરેલું છે. પછી ત્રીજું મુક્તક છે નાનાની મોટાઈ, તો એમાં આપણે જોઈએ છીએ કે ઘણી વખત નાના માણસો કે મોટાઓને પણ હંફાવી દે એવા કામ કરતા હોય છે, અને મોટા છે એ ઘણી વખત મોટાપણું દર્શાવવાનું ચૂકી જતા હોય, ત્યારે નાના માણસો છે એ કેવી મોટપ બતાવતા હોય, તો એ પ્રકારનું કંઈક ચિંતન રજૂ કર્યું છે. પછી 3 અગ્નિની અંગુલી, આ બહુ સરસ મુક્તક છે. 3 અગ્નિની અંગુલી છે ને, પ્રાર્થના માટે જોડાતી આંગળી કે અંગુલી, અહીંયા આપણને પહેલાં તરત એવો ભાસ થાય, પણ એવું નહીં, પણ અહીંયા 3 ગોળી છે ને એને એ અગ્નિની 3 અંગુલી એ રીતે કલ્પના કરી અને ગાંધીજીની જે મૃત્યુની એક ઘટના છે એને આપણી સમક્ષ ચિત્રી બતાવી છે. આગળ આપણે ડિટેલમાં એની વાત કરીએ. પછીનો મુક્તક પી જાણે. પી જાણે તો આપણે ઘણા એમની કવિતાઓમાં સૌંદર્ય પીવાની વાત આવી, પ્રકૃતિને મન ભરીને માણવાની વાત આવી, ગટગટાવવાની વાત આવી. તો એ રીતે હૃદયરૂપી પ્રેમને પીવાની વાત છે, એ પ્રેમની વાત, પ્રેમરૂપી અમૃતની વાત પીવાની વાત છે, એ સંદેશો, એ પ્રકારની વાત એમાં કરવામાં આવી છે. પછી મૌન મુક્તક, જે પ્રૌઢી કે પરિપક્વતા, એક પ્રકારની પરિપક્વતા આપણે આ મુક્તકમાં અનુભવી શકીએ છીએ કે મંગલ શબ્દથી શરૂ થયેલી એમની કાવ્યયાત્રા છેલ્લે મૌનમાં વિરમે છે. એટલે શબ્દથી શરૂ થયેલી અને મૌનમાં વિરમતી એમની કાવ્યયાત્રા એનો પણ અહીંયા કંઈક અંશે આપણને એ અનુભવ થાય છે, અને ખાસ કરીને એમનામાં આવેલી એક સ્થિરતા એ આપણને અહીંયા અનુભવાશે. અને છેલ્લું મુક્તક છે સ્ત્રીની ઊંચાઈ. એમાં સ્ત્રી પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીનો પક્ષ લઈ અને ઉમાશંકર બોલે છે, અને સ્ત્રીઓની એમની ઊંચાઈએ પહોંચવું એ ખરેખર પુરુષ માટે કઠણ છે, એ પ્રકારનો કંઈક ભાવ લઈ અને આ મુક્તક રચાયેલું છે. તો તમે જોયું કે 7 મુક્તક છે, પણ 7નો ભાવ છે એ એકદમ એકબીજાથી સ્વતંત્ર અને એકબીજાથી અલગ છે. કોઈમાં સંસ્કૃતિની વાત છે, કોઈમાં સ્ત્રીને મૂલ્યની દ્રષ્ટિએ કે પુરુષથી એ ચડિયાતી બતાવી છે, ક્યાંક મૌનની વાત કરી છે, તો ક્યાંક પ્રેમરૂપી અમૃત પીવાની વાત છે, ક્યાંક
નાનાઓની મોટાઈ બતાવી છે, તો ક્યાંક ગાંધીજીના મૃત્યુની ઘટનાને આવરી લીધેલી છે, ક્યાંક ઈશ્વરે જે વરદાનરૂપ ચીજો આપેલી છે તો એના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ છે, ગ્રેટિટ્યૂડની ભાવના, તો એ આપણે જોઈ શકીએ છીએ. તો એ દ્રષ્ટિએ દરેક મુક્તકો છે એ એકબીજાથી અલગ પડે છે. હવે આપણે એક પછી એક બધા મુક્તકોને તપાસીએ. પહેલી જ રચના છે, પેલું સ્ક્રીન પર આપણે એને લઈ લઈએ કાવ્યને, જેથી તમને જોવામાં પણ અનુકૂળ આવે. પેલી કવિતા છે એને જ હું સ્ક્રીન પર શેર કરું છું. હા, બરાબર. હવે તમે બરાબર સ્ક્રીન ઉપર મુક્તક કવિતાઓને જોઈ શકો છો. પહેલી જ રચના છે સંસ્કૃતિ. જુઓ, આ જે મુક્તક કવિતા એ તમને રસ દર્શનમાં પણ પૂછાઈ શકે. જે 7 માર્ક્સની ટૂંકનોંધ આવે છે એમાં એક તો કાવ્યબાની, ઉમાશંકરની કાવ્યની ભાષા કેવી છે, એક ટૂંકનોંધ એ છે, અને એ સિવાય બીજા 8 કાવ્યો છે એ રસ દર્શન રૂપે અભ્યાસક્રમમાં સામેલ છે. તો મુક્તક કવિતાના જે આ 7 મુક્તકો એ પણ તમને 7 માર્ક્સની ટૂંકનોંધ રૂપે પૂછાઈ શકે, તો એ દ્રષ્ટિએ પણ થોડું ધ્યાન વધારે આપજો. પહેલું જ મુક્તક છે સંસ્કૃતિ. જો દરેકને શીર્ષક આપેલા છે, જેથી આપણે એની અંદરનો ભાવ છે એને બરાબર પામવામાં આપણને મદદરૂપ રહે. હવે સંસ્કૃતિ, એમાં શું ચિંતન કે શું વાત છે ઉમાશંકરે કરી છે, તો જોઈએ. ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા, ના કદી થડ, રૂઢિયો ખરતી વૃક્ષ, ટકી રહે સંસ્કૃતિ વડ. જો સંસ્કૃતિના ટકવાની વાત કરી છે, સંસ્કૃતિ પ્રત્યેનો એમનું જે વલણ છે કે એમની જે માન દ્રષ્ટિ છે એ અહીંયા આપણને અનુભવાય છે. અને સંસ્કૃતિ છે એ તો સદાય ટકી જ રહેવાની છે. આપણો માનવ સમાજ છે એ આખો એ સંસ્કૃતિના સહારે જ તો ટકેલો છે. જો દરેક દેશની સંસ્કૃતિ હોય, દરેક સમાજની એની પોતાની સંસ્કૃતિ હોય જ છે. એમાં મૂલ્યો હોય, આદર્શો હોય, નૈતિકતા હોય, તો એ સંસ્કૃતિની વાત છે. પણ સાથે સાથે એમાં કેટલીક અણગમતી અને વધારાની રૂઢિઓ હોય છે. એને દૂર કરવાની કે એ દૂર થવી જોઈએ એ પ્રકારનો કંઈક ભાવ છે એ પણ અહીંયા આપણને ઉમાશંકર બતાવી આપે છે. જો ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા, અહીંયા વૃક્ષના કે ઉદાહરણ દ્વારા એક જાણે વડના વૃક્ષનું ઉદાહરણ લઈ અને સંસ્કૃતિ વિશેનું ચિંતન છે એ આપણને સમજાવ્યું છે કે ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા, ન કદી થડ. જેમ વૃક્ષ છે તો એ કદી એના થડને ફેંકે છે? થડ છે એ ક્યારેય નાશ પામે છે? નહીં. શું નાશ પામશે? તો કે પાંદડાઓ છે એને એ ખંખેરી દેશે. રૂઢિયો ખરતી વૃક્ષ, જે સુકાઈ ગયેલા પાંદડાઓ છે ને એને સદાય વૃક્ષ છે એ ખેરવે છે. વળી પાનખરમાં એ ખરી વસંત આવે અને નવા પાંદડાઓ ઉગી નીકળે છે. તો એવી જ કંઈક વાત છે એને સંસ્કૃતિ માટે આ વડના ઉદાહરણ દ્વારા કે વૃક્ષના ઉદાહરણ દ્વારા સમજાવી છે કે સંસ્કૃતિ છે ને એ જેમ વૃક્ષ છે એનું થડ કદી ખરતું નથી, એમ સંસ્કૃતિ છે એ મૂળ ક્યારેય નાશ પામતી નથી. શું નાશ પામે છે? તો જેમ પાનખરમાં સૂકા પર્ણો છે કે પાંદડાઓ છે એ નાશ પામે ને, એવી રીતે જે કુરૂઢિઓ છે, જે ખોટી માન્યતાઓ કે ખોટી એવી રૂઢિઓ છે ને કે જેને વૃક્ષ કીધી છે, એના પ્રત્યે અણગમો વ્યક્ત કરી દીધો છે કે એવી રૂઢિઓ દૂર થવી જ ઘટે, દૂર થવી જ જોઈએ. જેમ કે સાપના ભારા એમનો એકાંકી સંગ્રહ છે, તો એમાં ઉત્તર ગુજરાતની પ્રજા છે એમાં ઘણી બધી કુરૂઢિઓની વાત કરી છે. એમાં કજોડા લગ્નની વાત આવે, એમાં દીકરીને દૂધ પીતી દીકરી છે એને સાપનો ભારો ગણવામાં આવે અને એને ઝેર પાઈને મારી નાખવામાં આવે છે. બારણે ટકોરામાં મહેમાનોથી સતત મહેમાનોના આવવાથી ઘરધણીની કેવી કપરી દશા થઈ જાય છે. એ દરેક એક પ્રકારની જે બધી આ કુરૂઢિઓ પ્રવર્તે છે ને એને સાપના ભારા એકાંકીમાં
બરાબર એનો નિર્દેશ છે એ કરી આપ્યો છે. તો ખરવું શું જોઈએ, દૂર શું થવું જોઈએ? તો આ પ્રકારની કુરૂઢિઓ છે એ સંસ્કૃતિમાંથી દૂર થવી જોઈએ. એટલે વૃક્ષ પાંદડા તો ખંખેરે છે, પણ આધારરૂપ એવું થડ ક્યારેય ખોસે નહીં. એ જ રીતે સમાજમાંથી કઠોર રૂઢિઓ છે ને, ખોટી રૂઢિઓ છે ને, એને ખેરવી નાખવી જોઈએ, પણ સંસ્કૃતિ તો ટકી જ રહે છે. એટલે એમની કેવી શુભ દ્રષ્ટિ છે, જુઓ કે સમાજને સુધારવાની એમની દ્રષ્ટિ, સમાજ સુધારક દ્રષ્ટિ છે ને, એ અહીંયા આપણે અનુભવીએ છીએ કે એક એમની શુભ દ્રષ્ટિ એ શિવ તત્વની હંમેશા પોતાની કવિતાઓમાં અપેક્ષા કરે છે. એ જ રીતે અહીંયા પણ સંસ્કૃતિને તો ટકાવવી છે. જો સંસ્કૃતિના મૂલ્યો, એમાં નૈતિકતાની ભાવના આવે, એમાં બંધુતા, એમાં સમાનતા આવે, સહકાર આવે, દરેક ધર્મ પ્રત્યેનો સમભાવ આવે, સ્ત્રી સન્માનની ભાવના આવે, એમ ઉમાશંકરને એ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગર્વ તો છે જ, એને ટકાવવામાં તો એ માને જ છે, પણ કેટલીક કુરૂઢિઓ એવી છે કે જેને એ દૂર કરવા પણ ઈચ્છે છે. તો આ મુક્તકમાં સંસ્કૃતિને તો ટકાવવાની જ છે, પણ એના જે બિનજરૂરી કુરૂઢિઓ કે જે એવા તત્વો પ્રવેશી ગયેલા છે, તો એને દૂર કરવાની વાત આ નાનકડા મુક્તકમાં એમણે કરી જાણી છે. પછીનું મુક્તક છે 3 વાના. જો આ તો તમે બહુ સાંભળેલું હશે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ, બહુ દીધું નાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. એટલી સરસ એટલું સરસ મુક્તક છે. અભિજ્ઞા સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. અને 3 વાના એટલે કે 3 વસ્તુ કે 3 ચીજ એની અહીંયા વાત કરી છે. હવે એ 3 વસ્તુ કઈ કઈ છે? જો ઈશ્વરે દરેક મનુષ્યને આ 3 વસ્તુ સરખી રીતે ને સમાન રીતે આપેલી છે. કઈ કઈ 3 વસ્તુ? તો કે હૈયું એટલે કે લાગણી સાથેનો સંબંધ. લાગણી, દરેક માણસને લાગણી છે એ ઈશ્વરે આપી જ છે. દરેકના હૃદયમાં લાગણી રૂપી જ છે, નિરૂપિત છે. પછી બીજું છે મસ્તક. મસ્તક એટલે કે બુદ્ધિ. આપણે જે બુદ્ધિ કે હોશિયારી કે જે શાણપણ એ ઈશ્વરે દરેકને આપેલું જ છે. અને ત્રીજું છે હાથ. હાથ એટલે કે કર્મ કરવાની આપણી તાકાત, કામ કરવાની આપણી ક્ષમતા. તો એક મનુષ્યમાં આ 3 વસ્તુઓ તો ઈશ્વરે આપેલી જ છે. તો પછી હવે ચોથાની શું જરૂર છે? શા માટે માણસ છે એ હંમેશા ઈશ્વર પ્રત્યે ફરિયાદી વલણ ધરાવતો હોય છે કે ઈશ્વર તે મને આ નથી આપ્યું, તે નથી આપ્યું. ઘણાની સાથે જોઈને સરખામણી કરી અને માણસ છે ઈશ્વર પાસે ફરિયાદો રજૂ કરતો હોય છે, કમ્પ્લેન્સ કરતો હોય છે અને એના ઉપર આરોપ મૂકતો હોય છે કે બીજાને તે પેલું આપ્યું, મને કેમ ન આપ્યું. પણ અહીંયા માનવ જાતને એક બહુ મોટી વાત ઉમાશંકરે કરી દીધી છે કે 3 વાના મુજને મળ્યા. ઈશ્વરે 3 વસ્તુ તો આપી છે. હૈયું એટલે કે લાગણી, મસ્તક એટલે કે બુદ્ધિ આપી છે અને હાથ, કામ કરવા માટે હાથ આપ્યા છે. આ 3 વસ્તુને જો માનવી વિવેકપૂર્વક વાપરે, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરી જાણે, તો એ જીવનમાં ગમે એટલી ઊંચાઈએ જવું હોય ને એ ચોક્કસ જઈ શકે છે. પણ મનુષ્યમાં એવી દાનત, એની અંતરતમ ઈચ્છા હોવી જોઈએ. જો ફરિયાદી વલણ લઈને જ એ જીવવા માંગતો હોય ને તો એ આગળ પછી ક્યાંય સુધી તો શું, પણ જરાક અમથો આગળ પણ વધી શકશે નહીં. એના માટે માણસે જો 3 વસ્તુ તો ઈશ્વરે આપી દીધી, ઈશ્વરે તો આ આપીને એનું કામ પૂરું કરી દીધું છે. હવે મનુષ્ય એના થકી પોતે ક્યાં પહોંચવું છે એ મનુષ્યએ પોતે નક્કી કરવાનું છે. જો મનુષ્ય આ 3 વસ્તુઓ સાથે બેસી રહેશે, પછી પ્રયત્નો છે એ મનુષ્ય કરવાના છે. પેલું કહે છે ને કે પછી નસીબના સહારે તમે બેસી રહો તો તમને કંઈ હાંસિલ થવાનું નથી. પણ તમે મહેનત કરી જાણો. જ્યારે બીજાઓ આરામ કરે છે ને ત્યારે પણ તમારે મહેનત કરવી જોઈએ. જો તમે મહેનત કરો છો તો એનું ફળ તમને ચોક્કસ મળશે. પેલું અંગ્રેજીની પંક્તિઓ છે, ખૂબ જ પ્રખ્યાત છે કે હાઇટ્સ બાય ધ ગ્રેટ મેન reached and kept, but not attained their sudden flight.
બટ while their companions slept were toiling upwards in nights. એટલે કે માણસ ઊંચાઈએ તો પહોંચે છે, એ ઊંચાઈઓ સર તો કરે છે, પણ ક્યારે અને કેવી રીતે? તો કે જ્યારે તેના સહાધ્યાયીઓ છે ને એ સૂતા હોય ને, એનો સૂવાનો કે આરામ કરવાનો સમય હોય ને, ત્યારે પણ એ માણસ છે એ સતત આગળ વધવા માટે પ્રયાસ કરે છે, મહેનત કરે છે, ત્યારે એ જીવનની ઊંચામાં ઊંચી ટોચ હાંસલ કરી શકે છે. તો અહીંયા ઉમાશંકર જોશી છે એ માનવીમાં રહેલું જે કમ્પ્લેનિંગ વલણ, એક સતત ને સતત ફરિયાદી વલણ છે, એને ઓછું કરવા અને જીવનમાં સંતોષ વૃત્તિ રાખવા. સંતોષ વૃત્તિ, જેમ કે હૈયું મસ્તકને હાથ આપેલા છે, આટલાથી સંતોષ રાખી અને પછી માણસે પોતાના પ્રયત્નો આદરવાના છે. અને ઓછામાં ઓછી અપેક્ષા રાખી અને પોતાના પર આધાર, બીજાઓ પાસેથી ઓછી અપેક્ષા રાખી અને પોતાના આધારે ને પોતાની મહેનતે એને આગળ વધવાનું છે. તો ઈશ્વરે તો ઘણું બધું આપી દીધું છે, હવે જે પ્રૂવ કરવાનું છે ને, તો એ માણસે પોતે પ્રૂવ કરી બતાવવાનું છે પોતાની જાતને. હવે એણે આ વસ્તુઓ તો બધાને દરેકને ઈશ્વરે સમાન જ આપી છે, પણ ક્યાં સુધી માનવીએ પહોંચવું એ હવે માનવીએ નક્કી કરવાનું છે. તો આટલી સરસ વાત છે એ આ 3 વાનામાં રજૂ કરી. પછીનું મુક્તક છે નાનાની મોટાઈ. જો ઘણી વખત સમાજમાં કહેવાતા નાના કે નીચલા માણસો કે અથવા તો ઉંમરમાં નાના માણસો કે એ બહુ મોટી વાત કરતા હોય, અથવા તો ટૂંકમાં જીવનના આદર્શો છે એને એ બરાબર જીવી જાણતા હોય, એ સમજતા હોય, અને કહેવાતા મોટા લોકો કે વડીલો કે જે નેતાઓ કે એ પ્રકારના જે વ્યક્તિઓ છે જે ખરેખર મોટા હોય છે, પણ એનામાં મોટપ જેવું કંઈ જ હોતું નથી. મોટાઓની અલ્પતા જોઈને થાક્યો. અહીંયા ભારોભાર કટાક્ષ પણ છે. પેલી એક બાળકીને સ્મશાને લઈ જતા કાવ્ય યાદ કરો, એમાં જે વડમાં રૂપે જે વડીલો, સમાજના વડીલોનું પ્રતીક, એના પ્રતિનિધિ રૂપ જે વડમાનું પાત્ર હતું, કે જે બાળકીને મરતા રાજી થાય છે કે હાશ કાશ ટળી. એવા મોટા લોકો અથવા તો જે કેટલાક નેતાઓ છે કે જે સમાજના સાધારણ લોકોની કે ગરીબોની જેમને ચિંતા જ નથી, મોટી મોટી વાતો કરી જાય છે, પણ ખરેખર જે કરવાનું છે એ કરતા નથી. તો એવા મોટા લોકોની અલ્પતા જોઈ અને હું થાક્યો. એ જોઈને તો હું ખરેખર થાક્યો છું. હું જીવું છું તો શેના સહારે? નાનાની મોટાઈ જોઈને. નાના માણસો ઘણી વખત જો એક નાનકડું બાળક હોય ને, એ પણ આપણને બહુ મોટી વાત શીખવી જાય છે. જેમ કે 2 બાળક ઝઘડે ને, તો બાળક છે 10 મિનિટ પછી બંને બાળક બોલતા હોય, પણ એ 2 બાળકોની મમ્મી હોય, એની માતા, તો એનો ઝઘડો છે પછી મહિનો દિવસ ચાલતો હોય. સમજાય? તો મોટાની અલ્પતા જોઈને થાક્યો છું ને નાનાની મોટાઈ જોઈને જીવું છું. એવી રીતે નાના માણસો અથવા કહેવાતી નાની વ્યક્તિઓ કે નીચલા વર્ગના માણસો કે દરેક અર્થમાં આપણે એને પ્રયોજી શકીએ કે એ નાનાની મોટાઈ જોઈ અને હું જીવું છું. જીવવાનું ખરું કારણ તો આ લોકો સમજાવે છે. પછી આગળ વધીએ. ત્યારબાદનું આગળનું મુક્તક જે વસંત વર્ષામાંથી લેવામાં આવેલું છે, 3 અગ્નિની અંગુલી. જો અહીંયા ગાંધીજીની હત્યાનો જે પ્રસંગ હતો, આપણને આઝાદી મળી ગઈ પછી તરત જ બીજા વર્ષે આપણે ગાંધીજી જેવી વિભૂતિ છે એમને ખોઈ બેઠા. આગળ આપણે કાવ્ય ભણીશું. રડો નમજ મૃત્યુને, ગાંધીજીનું મૃત્યુ થાય છે ત્યારે દેશ આખો શોકમાં ડૂબી પડે છે અને લોકો છે પોતાની જ દીનતા ઉપર રોવે છે કે ગાંધીજીને ગુમાવ્યા પછી હવે આપણી શું દશા થશે. ગાંધીજી છે એ સર્વ લોકોના આધારરૂપ હતા અને એ ગયા પછી હવે માનવી છે એ પોતાના જીવનની કલ્પના કરી શકતા નથી. તો રડો ન મોજ મૃત્યુને, એ તો કાવ્ય આપણે આગળ ભણીશું. પણ ટૂંકમાં પેલા નાથુરામ ગોડસે એમને જે 3 ગોળી વિંધી અને એમની જે હત્યા કરી, એ મૃત્યુની ઘટના છે એને અહીંયા થોડી અલગ રીતે કે અનન્ય રીતે ઉમાશંકરે વ્યક્ત કરી બતાવી છે. જો અહીંયા પ્રાર્થના માટે ગાંધીજી જતા હતા,
આપણને ખ્યાલ છે ને એમના મૃત્યુની ઘટના વિશે કે પ્રાર્થના માટે ગાંધીજી જ્યારે જાય છે ત્યારે અચાનક જ 3 ગોળીઓ, નાથુરામ ગોડસે નામની વ્યક્તિ એને બંદૂકમાંથી 3 ગોળી છૂટે છે ને ગાંધીજીને લાગે છે અને એ જ ક્ષણે છે એ ગાંધીજી છે એ સ્વર્ગલોકમાં સીધાવે છે. તો આ 3 ગોળી એ અગ્નિની જાણે 3 અંગુલીઓ હોય, આંગળી હોય, અગ્નિની 3 આંગળી રૂપે એની કલ્પના કરવામાં આવી છે. એટલે ગાંધીજીનું વ્યક્તિત્વ એટલું બધું પાક હતું, એટલું બધું પવિત્ર હતું અને એવડા મોટા વિભૂતિ કે એના જેવી શ્રેષ્ઠ વિભૂતિને સ્પર્શવા માટે અગ્નિથી શુદ્ધ બીજું કંઈ જ હોય નહીં. એને આવી વ્યક્તિ છે એને અગ્નિ સિવાય બીજું કંઈ સ્પર્શી શકે નહીં. એટલે અહીંયા ગોળી છે, આ 3 ગોળી છે એ જાણે અગ્નિની 3 આંગળી છે એવી કલ્પના કરી છે અને એ જ ગાંધીજીને સ્પર્શી શકે. એટલે એમનું જે મહાન વ્યક્તિત્વ છે એને અહીંયા આપણી સામે વ્યક્ત કર્યું છે કે જો 3 અગ્નિની અંગુલી વડે પ્રભુ ચૂંટી લીધું પ્રાણ પુષ્પ તે. આ અગ્નિની 3 આંગળી છે એ જાણે ગાંધીજીને સ્પર્શી અને એ સ્પર્શની સાથે જ એનું પ્રાણરૂપી પુષ્પ છે એ ઈશ્વર તે ચૂંટી લીધું કે તું અમારા પાસેથી એમને લઈ ગયો. વર એવી વિભૂતિ સ્પર્શવા, આ જે મહાન વિભૂતિ એને સ્પર્શવા તો ન ઘટે અગ્નિથી ઊંચું શુદ્ધ કંઈ. ખરેખર અગ્નિ જેટલી શુદ્ધ વસ્તુ જ એને સ્પર્શી શકે. એમનું વ્યક્તિત્વ એટલું મહાન હતું, એટલું શુદ્ધ હતું ને એટલા સત્યવાદી હતા કે અગ્નિરૂપી શુદ્ધ તત્વ જ એમને સ્પર્શી શકે અને એમનું પ્રાણ પંખેરું લઈ શકે. બાકી સાધારણ કોઈ તુચ્છ તત્વની તો એમની સ્પર્શવાની તાકાત પણ નથી. એટલે જ અહીંયા એ અગ્નિની 3 અંગુલી એ એવી પેલી પ્રતિકાત્મક રીતે એમના મૃત્યુની ઘટનાને આખી ચમત્કૃતિક રીતે દર્શાવી છે. ત્યાર પછીનું મુક્તક છે પી જાણે. પી જાણે, જો પીવાની વાત, અને આપણને ખબર છે કે ઉમાશંકરે મોટાભાગની એમની કવિતાઓમાં એક તો સૌંદર્યને પીવાની વાત કરી છે અને બીજી વાત કરી છે પ્રેમરૂપી અમૃત. એમનું રહ્યા વર્ષો તેમાં કાવ્ય જરા યાદ કરી જુઓ. એમાં પણ અવનીનું અમૃત લઈને આવ્યો. જાણે મૃત્યુલોકમાં પૃથ્વીલોક પરથી જ્યારે જાય છે ત્યારે કહે છે કે ત્યાં મને પૂછવામાં આવશે કે તું શું લઈને આવ્યો. તો જો આ પ્રેમરૂપી અમૃત છે એને હું એકઠું કરું છું ત્યારે હું એમને બરાબર કહી શકીશ કે હું અવનીનું અમૃત લઈને આવ્યો છું, હું મારા હૃદયમાં પ્રેમને લઈને આવ્યો છું. તો એ જ પ્રેમરૂપી અમૃતને પીવાની વાત અહીંયા કરી છે. પી જાણે હાલો હાલ હોઠથી જે હૈયે તેણે અમૃતો છે પીવાના. હવે હોઠથી પીવાની વાત તો બધાને ખબર જ છે. હોઠથી તો આપણે ગમે એ વસ્તુને પી જાણીએ જ છીએ અને એ તો બહુ સામાન્ય બાબત છે, નજીવી બાબત છે, દરેક વ્યક્તિ કરે છે. પણ ખરી વાત શું છે? હૈયે તેણે અમૃતો છે પીવાના. એના હૈયાએ અમૃતને પીવાના છે. એટલે કે એણે હૈયે પ્રેમને વસાવવાનો છે અને પ્રેમરૂપી રસનું પાન કરવાનું છે અને આ પ્રેમને જ સદા એણે વહાવવાનો છે. તો ફરી એકવાર એમનામાં જે શિવ તત્વ કે શુભ તત્વ રહેલું છે એ આખા જગતને પ્રેમની સાથે પ્રેમમય જોવા ઈચ્છે છે. તો એવો કંઈક એમનો ભાવ કે પ્રેમ વિશેનું એમનું ચિંતન એ આ પી જાણે મુક્તકમાં રજૂ થયેલું છે. ત્યારબાદનું એમનું મુક્તક એ છે મૌન, અને નિષિદ્ધ નામના એમના કાવ્ય સંગ્રહમાં એ ગ્રંથસ્થ થયેલું છે. મૌનમાં ઉમાશંકર શું કહે છે જરા જોઈએ. મારા અરે મૌન સરોવરે આ કો ફેંકશો ના અહીં શબ્દ કાંકરી, મારું વીંટાશે સ્થિર પ્રાણ પુષ્પ તરંગની વર્તુલ શૃંખલામાં. જો અહીંયા રૂપક અલંકાર છે એને બહુ સરસ રીતે વાપરી અને પોતે જે વાત કહેવા માંગે છે, પોતાના હૃદયની સ્થિતિ એની આપણી સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરી છે ચિત્રાત્મક રીતે. જાણે તમને વાંચતાની સાથે સરોવરને એમાં કાંકરીનું પડવું અને વલયોનું ઉપસવું, એ તરંગોનું ઉપસવું બરાબર તમે આંખેથી જાણે જોઈ શકો. એ એટલું બધું ચિત્રાત્મક રીતે એને નિરૂપેલું છે
તો અહીંયા મૌન એટલે માત્ર એ સરોવર અને કાંકરી અને તરંગનું હાલવું એટલા સુધી જ એનો અર્થ સીમિત નથી, પણ સરોવર રૂપી મૌન, મારું આ મૌન છે એ જાણે એને સરોવર સાથે સરખાવેલું છે કે મારું મૌન છે એ સરોવર જેવું છે. એમાં શબ્દરૂપી કાંકરી નાખવાની એ ના પાડે છે કે મારા અરે મૌન સરોવરે, મારા આ સરોવર રૂપી મૌનમાં કો ફેંકશો નહીં શબ્દ કાંકરી, કોઈ શબ્દો રૂપી કાંકરી ફેંકશો નહીં. શા માટે? મારું વીંટાશે સ્થિર પ્રાણ પુષ્પ, પ્રાણ પુષ્પ, પ્રાણરૂપી પુષ્પ એટલે કે મારો આત્મા, મારા પ્રાણ વીંટાશે તરંગની વર્તુળ શૃંખલામાં. પછી જે તરંગો ફેલાશે એ તરંગમાં મારું મન છે એ સદા 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 અટવાતું રહેશે. જો પહેલાં ઉમાશંકર જોશીએ જ્યારે કાવ્ય કરવાની શરૂઆત કરી હતી ત્યારે એમણે વિશ્વ શાંતિનું પહેલું જ કાવ્ય મંગલ શબ્દ, ત્યારે શબ્દથી જ કાવ્યની શરૂઆત કરી હતી. મંગલ શબ્દ એમ પેલું જ કાવ્ય છે. તો એ મંગલ શબ્દથી લઈને મૌન સુધીની યાત્રા એમને કરી છે કે હવે એ મૌન છે એને વધારે શ્રેષ્ઠ ગણે છે. અને અહીંયા તો જુઓ કે મારા આ મૌન સરોવરે, મૌન એક પ્રકારની જો જીવનમાં પરિપક્વતા આવે ને ત્યારે માણસ આવી વાત કરે કે જેને વ્યક્તિત્વ પ્રૌઢ હોય એ પ્રૌઢ વ્યક્તિ પાસેથી જ તમને આવું જાણવા મળે. તો અહીંયા એમના વ્યક્તિત્વમાં રહેલી પ્રૌઢી કે એક પ્રકારની પરિપક્વતા એ પણ આપણને અહીંયા બરાબર અનુભવાય છે. કહે છે કે મારા આ શાંત મૌન રૂપી સરોવરમાં શબ્દોરૂપી કાંકરીથી કોઈ મને હેરાન ન કરે, કોઈ મને રંજાડે નહીં. હું એકદમ શાંત છું, સ્થિર છું, અને જો કોઈના શબ્દોરૂપી કાંકરી પડશે ને તો ફરી મારું મન છે એ જેમ તરંગો શબ્દ કાંકરી પડતા જ તરંગો હલવા લાગે એમ મારા મનમાં પણ તરંગો હલવા લાગશે. એટલે હું મારા આ મૌનને જાળવી રાખવા ઈચ્છું છું, તો કોઈ એમાં મને ખલીલ પહોંચાડે નહીં. એટલે એક પરિપક્વતાવાળો ભાવ જીવનની અમુક અવસ્થાએ જે માનવી એક પ્રકારની સ્થિરતા પ્રાપ્ત કરે તો એ ઉમાશંકરે પણ પ્રાપ્ત કરેલી અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનું છેલ્લું એમનું મુક્તક છે સ્ત્રીની ઊંચાઈ. જો સ્ત્રી અને પુરુષ આ બેમાંથી ઊંચું કોણ? તો પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં પુરુષને જ ઊંચો ગણવામાં આવે છે. કવિને પણ આપણા જે કવિ છે એને મન, એના હૃદયમાં તો સ્ત્રી છે એ જ ઊંચું સ્થાન ધરાવે છે. અને કવિને એવું લાગે છે કે પુરુષને જો સ્ત્રીની ઊંચાઈએ પહોંચવું હોય ને તો એનામાં પણ સ્ત્રી જેવા ભાવ હોવા જોઈએ. જો કહેવાય છે કે સ્ત્રીને છે ને આંસુ સાથે સીધો જ સંબંધ છે, સહજ સંબંધ છે કે સ્ત્રીની આંખમાં આંસુ જલ્દી આવે. તો શું કામે? તો કે એનું હૃદય લાગણીથી સબર હોય છે. અને પુરુષ પણ જો આ પ્રકારે લાગણીની અનુભૂતિ કરે, બીજાના દુઃખને પોતાનું જાણી અને એક પ્રકારનો તાદાત્મ્ય ભાવ કેળવે ને તો એ સ્ત્રીની ઊંચાઈએ પહોંચી શકે. જુઓ પંક્તિમાં, પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે, મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે. કે સ્ત્રી છે હવે પાછળ તો નથી જ. આપણે સ્ત્રી પુરુષની સરખામણી કરીએ તો સ્ત્રી છે મોટાભાગે બધા જ ક્ષેત્રોમાં પુરુષથી આગળ નીકળી જ ગઈ છે. પણ અહીંયા ઉમાશંકર જોશી છે હવે પુરુષ છે એ સ્ત્રીની ઊંચાઈ ક્યારે પ્રાપ્ત કરી શકે? તો એના વિશે કહે છે કે એક સ્ત્રી છે ને એનું હૃદય છે એ કોમળ હોય છે, એ દરેક માટે છે એ લાગણી અનુભવે છે. કોઈ અન્ય માટે પણ, બીજાના માટે પણ એની આંખમાં છે આંસુ આવી જાય છે. એટલું કૂણું કે એવું કોમળ એનું હૃદય હોય છે. તો જે કહે છે કે પુરુષ એની ઊંચાઈએ ક્યારે પહોંચી શકશે? તો જ્યારે પુરુષ છે એની આંખમાં પણ જ્યારે કોઈ અન્ય માટે, બીજા માટે આંસુ આવવા લાગશે ને. પુરુષોને જો સામાન્ય રીતે પુરુષો આંસુ સારતા નથી, તમે રડતા પુરુષો બહુ ઓછા જોયા હશે. પણ કહે છે કે જ્યારે પુરુષની આંખમાં પણ આવી રીતે આંસુ આવશે ને ત્યારે પુરુષ છે એ પણ સ્ત્રીની ઊંચાઈએ પહોંચી શકશે. તો એ સાથે જ આ મુક્તક કવિતાઓ છે અહીંયા પૂરી થાય છે. ફરી એક વખત આપણે યાદ કરી લઈએ આપણે કઈ 7 મુક્તક કવિતાઓની વાત કરી. તો સૌથી પહેલાં
આતિથ્યમાંથી લીધેલી સંસ્કૃતિ નામની મુક્તક કવિતા, જેમાં સંસ્કૃતિના ટકવાની અને જૂની રૂઢિઓને ખેરવી નાખવાની વાત ઉમાશંકરે સરસ વૃક્ષના ઉદાહરણ દ્વારા સમજાવી. ત્યારબાદ અભિજ્ઞા સંગ્રહમાંથી લીધેલી 3 વાના રચના, એ તો બહુ પ્રખ્યાત ને લોકોના મોઢે રમતી કવિતા છે કે 3 વાના મુજને મળ્યા. ઈશ્વરે ઘણું બધું આપ્યું છે, તો હવે માણસ જાતે એને ફરિયાદ કર્યા વિના પોતાની જાતને સાબિત કરી બતાવવાની છે. જા ચોખ્ખું નથી માગવું, હવે વધારેની અપેક્ષા રાખવાની નથી, છે એમાંથી જ કરી બતાવવાની વાત છે. ત્યારબાદનું મુક્તક વસંત વર્ષા. વસંત વર્ષામાંનું નાનાની મોટાઈ. નાનાની મોટાઈ એમાં આપણે મોટાઓની અલ્પતા અને નાનાની મોટાઈ એ બેની વાત છે એ આ મુક્તકમાં કરી છે. ત્યારબાદ 3 અગ્નિની અંગુલી વસંત વર્ષામાંનું મુક્તક, જેમાં ગાંધીજીની 3 ગોળીઓ દ્વારા થયેલી હત્યાની ઘટના છે એ વિશેનું ચિંતન રજૂ કર્યું છે. પછીનું વસંત વર્ષામાંનું પી જાણે, તો પ્રેમરૂપી અમૃત પીવાની અને સારાએ જગમાં પછી એ પ્રેમરૂપી અમૃત વર્ષાવવાની, એટલે જગત પ્રેમમય જ હોય, અમૃતમય જ હોય, એ શુભ કલ્પના છે એ અહીંયા રજૂ કરી છે. ત્યારબાદનું મુક્તક મૌન, એટલે જીવનની એક પ્રૌઢ વયે એમણે રચેલું મુક્તક કે જાણે મૌન, હવે હૃદયના મૌનને જાળવવાની, કોઈ એમાં ખલેલ ન પહોંચાડે. પોતાના મનમાં હવે વધુ તરંગો ને કંઈ પણ વધુ જન્મે એવું એ ઈચ્છતા નથી. મૌનમાં એ પરિપૂર્ણતા પામ્યા છે, સંતોષ પામ્યા છે, એ પ્રકારનો ભાવ કે ચિંતન રજૂ થયું છે. અને છેલ્લું મુક્તક સ્ત્રીની ઊંચાઈ. પુરુષ અને સ્ત્રીની સરખામણીએ કવિ હૃદય છે એને મન સ્ત્રી છે એ ઊંચી છે, અથવા તો સ્ત્રીની કક્ષા છે એ ઉમાશંકરે ઊંચી બતાવી છે. તો દરેક મુક્તક છે એ આપણે જોઈ શકીએ છીએ એમ દરેક મુક્તક એકબીજાથી સ્વતંત્ર છે. એના બંધારણ પ્રમાણે મુક્તક, છૂટી કવિતા દરેક છે એ સ્વતંત્ર છે એકબીજાથી ભાવની દ્રષ્ટિએ. છૂટક દરેક શ્લોકમાં એક અનોખો ભાવ છે એ ઉમાશંકર રજૂ કરી શક્યા છે. અને પોતાના જીવનના અનુભવોનું અમૂલ્ય ભાથું જાણે આપણી સામે ખોલી આપ્યું હોય એમ, ક્યાંક સંસ્કૃતિની વાત, ક્યાંક નાનાની મોટાઈની વાત, ક્યાંક સ્ત્રી પુરુષની સરખામણીની વાત, ક્યાંક મૌનમાં જ પરિપૂર્ણતા પામવાની, ક્યાંક હૃદયરૂપી અમૃત છે એ જગતમાં છલકાવવાની વાત. આમ પોતાના અનુભવોનો નિચોડ છે એ જાણે મુક્તક કવિતામાં એમણે બરાબર નીચવી દીધો હોય અને દરેક ભાવક કે વાચક છે એ એને અનુભવી શકે એ માટે મુક્તક કવિતા રૂપે અહીંયા આપણી સમક્ષ એને શબ્દ રૂપે ચિતરી દીધા છે, અને જેથી કરીને આપણે પણ એમાંથી ઘણું બધું ગ્રહી શકીએ એમ છીએ. એમની કવિતાઓમાંથી કંઈક નાની અમથી વાત પણ જો આપણે શીખીએ ને તો ખરેખર એમને કવિતા રચવાનો એમનો આશય છે એ સફળ થયેલો ગણાશે. તો અહીંયા આપણે એની મુક્તક કવિતા એની વાત છે એને અહીંયા જ પૂરી કરીએ. અને હવે કદાચ ચિંતનાત્મક કાવ્યોમાં એકાદ કાવ્ય બાકી રહેશે. આઈ થિંક રડો ન મુજ મૃત્યુને એ કાવ્ય બાકી રહે છે. અને હજી એક કાવ્ય છે છિન્ન ભિન્ન છું. છિન્ન ભિન્ન છું એ પણ એમનું ચિંતનાત્મક કાવ્ય છે, જેની વાત છે હવે આપણે આગળના લેક્ચરમાં કરીએ. બીજું એમનું શોધ કાવ્ય છે જે આપણા કોર્સમાં નથી, પણ આ શોધ અને છિન્ન ભિન્ન છું આ 2 કાવ્યો છે ને ઉમાશંકરના, એમાં આધુનિક કવિતા રચના છે ને એનો પ્રભાવ જોવા મળે છે. એ કાવ્ય જ્યારે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ગાંધીયુગના સર્જક હોવા છતાં ગાંધીયુગથી પર રહી અને ઉમાશંકર છે એ રીતે પણ એમણે કાવ્યો રચી જાણ્યા છે. જો પોતાના યુગ પ્રભાવને તો બધા ઝીલે જ, એ તો સર્વસામાન્ય બાબત છે, પણ પોતાના યુગથી આગળ વધી અને પછી આધુનિક યુગનો પ્રભાવ ઝીલી અને પછી એ વિશેનું ચિંતન પોતાની કવિતાઓમાં પ્રગટાવવું ને, અને એને પણ અછાંદસના પ્રયોગ દ્વારા પ્રગટાવેલું છે.
પદ્ય મુક્ત સ્વરૂપમાં એને વહાવેલું છે, એટલે એ ઉચ્ચ કવિઓમાંના કે ઊંચી કોટીના કવિઓ છે ને એ જ કરી શકે. તો આગળ જે બાકી રહે છે એ છિન્ન ભિન્ન છું અને બીજું જે રડોનામોજ મૃત્યુને, તો એને આપણે એની વાત આપણે આના પછીના લેક્ચરમાં કરીએ. ધન્યવાદ.